ચલો નેક્સ્ટ પ્રોપર્ટી લઈએ આપણે 6th ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ ધ્યાન આપજો. log x ઇન્ટુ વાય બેઝ એ હોય, log x ઇન્ટુ વાય બેઝ એ, તો આને આપણે લખી શકીએ log x બેઝ એ પ્લસ log y બેઝ એ. ગુણાકાર હોય ને તો સરવાળો થશે. શરતો કઈ? એક્સ વાય બિલોંગ્સ ટુ આર પ્લસ એક્સ વાય ધન હોય, ધન સંખ્યા આગળ જ લોગનું મૂલ્ય મળે. ઘણા એમ વિચારે કે સર આ બે ઋણ હોય તો ધન થઈ જાય ને, પણ આ બે ઋણ હોય તો ઇન્ડિવિજ્યુઅલ આ ઋણ થાય ને આ ઋણ થાય, તો ઋણ આગળ આ લોગ ન મળે ને આ લોગ પણ ન મળે, એટલે બંને ધન જ રાખવાના. એક્સ વાય બિલોંગ્સ ટુ આર પ્લસ અને એ આધાર છે તો ધન અને એક નહીં લેવાનો, એક નહીં લેવાનો. log x ઇન્ટુ વાય બેઝ એ દેર ઇઝ log x બેઝ એ પ્લસ log y બેઝ એ. બરાબર, ગુણાકારનો નિયમ. બરાબર, સમજૂતી આની લઈએ. log x બેઝ એ log x ઇન્ટુ વાય બેઝ એ ગુણાકાર હોય ને તો લોગમાં શું થાય છે? સરવાળો થાય છે. જો કઈ રીતે? તો કે ધારો કે log x બેઝ એ બરાબર એમ લઈએ, log x બેઝ એને શું લઈએ? એમ લઈએ, અને log y બેઝ એ છે ને એને n ધારી લઈએ, અને log y બેઝ એ બરાબર n. ચલો આને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરો તો x શું આવે? a રેઝ ટુ m. આધાર સામે આધારમાં જાય, લઘુગુણકને ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવ્યું, અને y શું આવે? a રેઝ ટુ n. કોનું મૂલ્ય મેળવવું છે? x ઇન્ટુ વાયનું. તો x ઇન્ટુ વાય a રેઝ ટુ m ઇન્ટુ a રેઝ ટુ n. ઘાતાંકનો ગુણધર્મ તો આવી ગયો. સમાન આધાર ગુણાકાર હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. x ઇન્ટુ વાય a રેઝ ટુ m પ્લસ n આવે. બરાબર છે. ચલો x ઇન્ટુ વાય a રેઝ ટુ m પ્લસ n છે, તો m પ્લસ n આને આમ પણ લખાય ને, a રેઝ ટુ m પ્લસ n x ઇન્ટુ વાય. ચલો આ એક્સપોનેન્શિયલ ફોર્મ છે ને, આને ફરીથી લોગેરિધમિક ફોર્મમાં કન્વર્ટ કરો. ફરીથી લોગેરિધમિક ફોર્મમાં કન્વર્ટ કરો તો m પ્લસ n કરતા બને. આધાર સામે આધારમાં જઈને આને લોગ લાગુ પડે. બરાબર જોજો, આ લોગેરિધમિક ફોર્મ ક્યાંથી કયા ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ ને ખાસ ખબર પડવી જોઈએ. બરાબર, તો m પ્લસ n log x ઇન્ટુ વાય બેઝ એ. m શું લીધેલું હતું? log x બેઝ એ. y શું? n શું છે? સોરી, log y બેઝ એ. log x y બેઝ એ. ખ્યાલ આવે છે? log x y બેઝ એ. તો ગુણાકારનો નિયમ, log x ઇન્ટુ વાય બેઝ એ, તો log x બેઝ એ પ્લસ log y બેઝ એ. ગુણાકાર હોય તો શું થાય છે? સરવાળો થાય છે. ગુણાકાર હોય તો સરવાળો. બરાબર, અહીંયા શરત કઈ? x અને y ધન હોવી જોઈએ, કારણ કે ધન સંખ્યા આગળ જ લોગનું મૂલ્ય મળે. અને હવે તો તમને ખબર જ પડવી જોઈએ કે આધાર છે ધન હોય, એક ન હોય. સાબિતી શું? તો કે log x બેઝ એને m લીધું, log y બેઝ એને n લીધું. આ લોગેરિધમિક ફોર્મ બંને હતા, એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરી દીધા. તો x શું આવી ગયું? તો કે a રેઝ ટુ m. y શું આવી ગયું? તો કે a રેઝ ટુ n. ચલો તો x ઇન્ટુ વાય શું થઈ ગયું? a રેઝ ટુ m ઇન્ટુ a રેઝ ટુ n થઈ ગયું. તો x ઇન્ટુ વાય a રેઝ ટુ m પ્લસ n થશે. બરાબર, આ એક્સપોનેન્શિયલ ફોર્મ, આને પહેલાં લખ્યું, આને સામે લખ્યું, a રેઝ ટુ m પ્લસ n એક્સ વાય. આ એક્સપોનેન્શિયલ ફોર્મને ફરીથી લોગેરિધમિકમાં કન્વર્ટ કરો તો આ અહીંયા લોગ આવે ને, આધાર લોગના આધારમાં જાય તો log x ઇન્ટુ વાય બેઝ એ થઈ જાય m પ્લસ n. m એટલે log x બેઝ એ અને n એટલે log y બેઝ એ. બરાબર, log x ઇન્ટુ વાય બેઝ એ. બરાબર, ઇન જનરલ, વ્યાપક
log x1 into x2 into x3 into x4 into up to xn બેઝે બધા ગુણાકાર છે ધીમે ધીમે બધાનો શું થતો જાય સરવાળો log x1 બેઝે પ્લસ log x2 બેઝે પ્લસ log x3 બેઝે પ્લસ અપ ટુ પ્લસ log xn બેઝે. તો આ ગુણાકારનો નિયમ ધ્યાન રાખજો વ્યાપક રીતે. જ્યાં શરત કઈ આવશે તો કે x1 x2 x3 અપ ટુ xn એ ધન હશે કારણ કે ધન સંખ્યા આગળ જ લોગના મૂલ્ય મળે અને એ આધાર છે તો એ ધન હશે એક નહીં હોય એટલે r પ્લસ માઇનસ 1 અને આમ પણ લખી શકો એ ગ્રેટર દેન 0 એ નોટ ઇક્વલ ટુ 1. તો તમને ખ્યાલ આવશે કે x1 x2 x3 અપ ટુ xn તો log x1 બેઝ એ પ્લસ log x2 બેઝ એ પ્લસ log x3 બેઝ એ પ્લસ અપ ટુ log xn બેઝ એ. x1 x2 x3 અપ ટુ xn બિલોંગ્સ ટુ r પ્લસ અને એ બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1. ક્લિયર? ખ્યાલ આવશે? તો ગુણાકારનો નિયમ log x into y બેઝ એ that is log x બેઝ એ પ્લસ log y બેઝ એ xy બિલોંગ્સ ટુ r પ્લસ અને એ બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1. કેમ? સાબિતી અહીંયા છે જ. ખ્યાલ આવશે તમને? સાબિત કરેલું જ છે આપણે. બરાબર? તો આ થયો ગુણાકારનો નિયમ. હવે નેક્સ્ટ લઈએ ભાગાકારનો નિયમ. ધ્યાન આપજો. સેવન ભાગાકારનો નિયમ. log x by y બેઝ એ ભાગાકાર હોય ને તો બાદ બાકી થશે. log x બેઝ એ માઇનસ log y બેઝ એ log x બેઝ એ માઇનસ log y બેઝ એ. ધ્યાન આપજો. તો x અને y કેવા હશે? ધન હશે. ધન સંખ્યા આગળ જ logનું મૂલ્ય મળે એટલે અને એ આધાર છે તો એ બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1. ભાગાકાર હોય ને તો બાદ બાકી થાય. ભાગાકાર હોય તો શું થાય? બાદ બાકી. તો અહીંયા સુધી તો સેમ જ રહે કે log x બેઝ એને m ધારી લો, log y બેઝ એને શું ધારી લો? n ધારી લો. ધ્યાન આપજો. log x બેઝ એને m ધારી લીધું અને log y બેઝ એને n ધારી લીધું. બરાબર? લોગેરિધમિક ફોર્મ. એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરો તો x આવે a રેઝ ટુ m અને y આવે a રેઝ ટુ n. x આવે a રેઝ ટુ m અને y આવે a રેઝ ટુ n. પેલામાં ગુણાકાર હતો તો ગુણાકાર કરેલો, આમાં ભાગાકાર છે તો x બાય y કરીશું તો a રેઝ ટુ m બાય a રેઝ ટુ n થાય. હવે તમને ખબર જ છે જમણી બાજુ સમાન આધાર ભાગાકાર ઘાતાંકોની શું થાય? બાદ બાકી થાય. તો x બાય y a રેઝ ટુ m માઇનસ n આવે. આ એક્સપોનેન્શિયલ ફોર્મ થઈ ગયો અત્યારે. ચલો આને લોગેરિધમિકમાં કન્વર્ટ કરો તો આ આધાર અહીંયા આવે અને સામેના પદને log લાગે. હવે અહીંયા જ લખી દઉં છું, સાઈડ નથી બદલાવતા. તો log x બાય y થઈ જાય અને અહીંયાનો આધાર અહીંયા લોગના આધારમાં આવી જાય બેઝ એ m માઇનસ n. લોગેરિધમિક ફોર્મ. બરાબર? એક્સપોનેન્શિયલ ફોર્મનું જોજો. log x બેઝ એને m ધારી લીધું અને log y બેઝ એને n ધારી લીધું. લોગેરિધમિક ફોર્મ. તો x આવે છે a રેઝ ટુ m, y આવે છે a રેઝ ટુ n. એક્સપોનેન્શિયલ ફોર્મ. x બાય y થઈ જશે a રેઝ ટુ m બાય a રેઝ ટુ n. તો x બાય y ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ m માઇનસ n. એક્સપોનેન્શિયલ ફોર્મ. log x બાય y બેઝ એ બરાબર લોગેરિધમિક ફોર્મમાં કન્વર્ટ કરો તો આ આધાર અહીંયા આધારમાં આવે ને આને log લાગુ પડે. log x બાય y બેઝ એ m માઇનસ n. m એટલે log x બેઝ એ, n એટલે log y બેઝ એ. તો log x બાય y બેઝ એ log x બેઝ એ માઇનસ log y બેઝ એ. ખ્યાલ આવશે? બરાબર?
આનો બીજો એક ઉપનિયમ છે, log 1/y to the base a minus log y base a. y belongs to r plus, a belongs to r plus minus 1. એ આધાર છે, ધન હોય એક ન હોય, ધ્યાન આપજો, બરાબર. y belongs to r plus ને a belongs to r plus minus 1. log 1/y base a minus log y base a. બહુ સરળ છે સાબિત કરવું. LHS is equal to log 1/y base a. તો આને ભાગાકાર હોય તો બાદબાકી થાય ને, log 1 base a minus log y base a લખાય. log 1 નું મૂલ્ય કોઈ પણ આધાર પર 0 જ થાય, આધાર ધન એક ન હોવો જોઈએ, તો 0 minus log y base a minus log y base a RHS. log 1/y base a log 1 base a minus log y base a, 0 minus log y base a તો minus log y base a RHS આવી જાય. તો યાદ રાખજો, આમ આપેલું હોય ને કે log 1/3 base 4, તો આને આમ લખી શકાય minus log 3 base 4. સાબિત કરવું હોય તો એ બહુ ઇઝી છે કે ભાગાકાર છે એટલે બાદ બાકી. log 1 base 4 minus log 3 base 4, log 1 base 4 0 minus log 3 base 4, 0 minus log 3 base 4 તો log minus log 3 base 4 એટલે log 1/y base a minus log y base a minus log y base a. ખ્યાલ આવશે? તો આ ભાગાકારનો નિયમ. કોનો નિયમ થશે? ભાગાકારનો નિયમ. ખ્યાલ આવશે? ચલો હવે જોઈએ લઘુગુણક માટે ઘાતનો નિયમ. ધ્યાન આપજો. ઘાતનો નિયમ નંબર 8. log x raised to n log x raised to n બરાબર બેઝ, ધ્યાન આપજો, એ હોય તો n log x base a પણ લખાય છે. log x raised to n base a હોય તો n log x base a પણ લખાય છે. n ઘાત છે, કોઈ પણ હોઈ શકે. x કેવું હશે? ધન સંખ્યા આગળ જ logનું મૂલ્ય મળે. a કેવું હશે? r plus minus 1 હશે. એ r plus minus 1 હશે અને n ઘાત છે એટલે બિલોંગ્સ ટુ r. કોઈ પણ હોઈ શકે. log x raised to n base a બરાબર n log x base a. સાબિત કરવું છે, જોજો. LHS બરાબર log x raised to n base a. હવે આપણે ધારી લઈએ, ધારો કે log x base a log x base a એને શું ધારી લઈએ? તો કે m ધારી લઈએ. log x base a આને મેં m ધારી લીધું. ધ્યાન આપજો, RHSમાં જે છે ને, તો આ લોગેરિધમિક ફોર્મ છે, એનું એક્સપોનેન્શિયલ ફોર્મ શું આવે? x શું આવે? a raised to m આવે. લોગેરિધમિક ફોર્મનું એક્સપોનેન્શિયલ ફોર્મ x is equal to a raised to m. ફરીથી જોજો, LHS છે log x raised to n base a, ધારી લીધું log x base a બરાબર m, તો x આવે a raised to m, x શું આવે છે? a raised to m. તો આ x જે છે એને a raised to m લખાય, whole raised to n base a, a raised to mn base a. બોલો, આને mn લખાય, ગુણધર્મ આવી ગયો. log a raised to x base a આને x લખાય, ગુણધર્મ આવી ગયો આપણી પાસે. mn એટલે nm, ગુણાકાર જ છે. m એટલે log x base a. આ ઘાતનો નિયમ. લોગની ઘાત લોગના ગુણાકારમાં આવે. લોગની ઘાત ક્યાં આવે? ગુણાકારમાં. આમ આપેલું હોય ને કે log x raised to 3/2 base 5
તો આને આમ લખાય 3/2 log x બેઝ 5. ખ્યાલ આવે છે? બરાબર છે. એટલે આ ખાસ મહત્વનો ગુણધર્મ છે, ધ્યાન રાખજો. log 2⁴ બેઝ 5 તો આને લખી શકાય 4 ઘાતમાં આગળ આવી જાય 4 log 2 બેઝ 5. હવે ઘણા વિચારે કે સર આને 16 બેઝ 5 લખાય તો લખાય, 2 ની 4 ઘાત 16 જ થાય, એટલે એ લખો તો વાંધો નથી. પણ આ તો આપણે ઘાતનો નિયમ શીખીએ છીએ કે ઘાત હોય તો ક્યાં આવે? આગળ ગુણાકારમાં આવે. ઘાત હોય તો આગળ શું આવે? ગુણાકારમાં. 4 ટાઈમ્સ log 2 બેઝ 5. બરાબર, 4 ટાઈમ્સ log 2 બેઝ 5. ઘણા આને આમ પણ લખે છે કે log 2 બેઝ 5 ઇન્ટુ 4 અલગ જોજો. બરાબર, ગુણાકાર છે, આને કોઈ પણ ક્રમમાં લખી શકાય. બરાબર, તો ઘાત આગળ આવે. બરાબર, એની બદલે અહીંયા લખેલી છે, પણ આને આગળ લઈ શકાય કારણ કે ગુણાકાર સમક્રમી છે. તમે log 2 બેઝ 5 ઇન્ટુ 4 લખો કે 4 ઇન્ટુ log 2 બેઝ 5 લખો, બંને સેમ. તો લોગની ઘાત લોગના ગુણાકારમાં આવે. તો નિયમ જુઓ કે log x રેઝ ટુ n ટુ ધી બેઝ a ઇઝ ઇક્વલ ટુ n log x બેઝ a. ધન સંખ્યા આગળ લોગનું મૂલ્ય મળે. એક્સની શરત r પ્લસ એની શરત આધાર છે r પ્લસ -1 અને n બિલોંગ્સ ટુ શું હશે? r હશે. LHS છે log x રેઝ ટુ n બેઝ a. બરાબર, હવે આ જે log x બેઝ a છે ને એને m ધારી લઈએ. log x બેઝ એને m ધારી લઈએ. લોગેરિધમિક ફોર્મ, ધ્યાન આપજો. એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરો તો x શું આવે? a રેઝ ટુ m એક્સપોનેન્શિયલ ફોર્મ. આ એક્સને શું લખી દીધું? a રેઝ ટુ m. ધ્યાન આપજો, એક્સને અહીંયા a રેઝ ટુ m લખી દીધું. તો a રેઝ ટુ m ઇન્ટુ રેઝ ટુ n બેઝ a, ઘાતની ઘાત ગુણાકાર a રેઝ ટુ mn બેઝ a. આપણે જોયું a રેઝ ટુ x બેઝ a હોય લોગમાં, એટલે આન્સર x આવે તો m ઇન્ટુ n આગળનો ગુણધર્મ. m ઇન્ટુ n, n ઇન્ટુ m કંઈ પણ લખાય. n log x બેઝ a, આને log x બેઝ a ઇન્ટુ n પણ લખી શકાય, RHS. તો ઘાત આગળ આવે, ગુણાકારમાં આવે. લોગની ઘાત લોગના ગુણાકારમાં આવે, ધ્યાન આપજો. બરાબર, તો આ નિયમ નંબર 8 અગત્યનો ગુણધર્મ. હવે નેક્સ્ટ લઈએ 9મો ગુણધર્મ, જે ખૂબ જ અગત્યનો છે. ખૂબ જ અગત્યનો, ધ્યાન રાખજો કે આધાર પરિવર્તનનો નિયમ. આધાર પરિવર્તનનો નિયમ. તો આ આધાર પરિવર્તનનો નિયમ આપણે જુઓ છે. બરાબર, તો log x બેઝ એ log x અપોન log a. અહીંયા બંનેમાં આધાર કોઈ પણ લઈ શકાય, કોઈ પણ. ધન લેવાનો, એક નહીં લેવાનો. શું લેવાનું? ધન અને એક નહીં લેવાનો. ચલો, એક્સની શરત આ બાજુથી જોતા જજો. એક્સની શરત ધન સંખ્યા આગળ જ લોગ મળે એટલે r પ્લસ. એની શરત r પ્લસ -1. ચલો, બીની શરત r પ્લસ -1. છેદ 0 ન થવો જોઈએ, તો એ આમ પણ 1 નથી. જુઓ, log a બેઝ b 0 ક્યારે થાય? એ 1 હોય ત્યારે. તો એ 1 છે જ નહીં, જુઓ, એટલે છેદ 0 થતો નથી. આ આધાર પરિવર્તનનો નિયમ. કયો નિયમ? આધાર પરિવર્તનનો નિયમ. ધ્યાન આપજો. ફરીથી જોજો, આધાર પરિવર્તનનો નિયમ. log x બેઝ a બરાબર log x બેઝ b અપોન log a બેઝ b. log x બેઝ a ઇઝ ઇક્વલ ટુ log x બેઝ b અપોન log a બેઝ b. આધાર પરિવર્તનનો નિયમ. બરાબર, શરતો કઈ? x બિલોંગ્સ ટુ r પ્લસ. બરાબર, પછી b આધારમાં છે તો b બિલોંગ્સ ટુ r પ્લસ -1, અને સેમ એની શરત આવે a બિલોંગ્સ ટુ પણ r પ્લસ -1. એની પણ સેમ જ શરત આવે. તો log x બેઝ a ઇઝ ઇક્વલ ટુ log x બેઝ b અપોન log a બેઝ b. બરાબર, તો આની આપણે હવે સમજૂતી જોઈએ આધાર પરિવર્તનના નિયમની. તો ધારો કે u બરાબર log x બેઝ a લઈએ. જોજો, ધારો કે u બરાબર log x બેઝ a.
u બરાબર log x બેઝ a. u બરાબર log x બેઝ a. ચલો આ લોગેરિધમિક ફોર્મ છે. ચલો આનું એક્સપોનેન્શિયલ ફોર્મ, આધાર અહીંયા આધારમાં આવી જાય ને x કરતા બને ને, a રેઝ ટુ u બરાબર x. a રેઝ ટુ u બરાબર x અહીંયા લખે એક્સપોનેન્શિયલ ફોર્મ. શું લખે? એક્સપોનેન્શિયલ ફોર્મ. હવે આપણે આ ગુણધર્મ ભણી ગયા કે m બરાબર n હોય તો log m બેઝ b બરાબર log n બેઝ b લખાય. m બરાબર n હોય તો log m બેઝ b બરાબર log n બેઝ b લખાય. તો log a રેઝ ટુ u બેઝ b બરાબર log x બેઝ b લખાય. જ્યાં b બિલોંગ્સ ટુ શું લઈ લેવાનું? r પ્લસ -1 આધાર છે, ધન લેવાનો, એક નહીં લેવાનો. ફરીથી જોજો, LHS ને u ધારી લીધું છે, log x બેઝ એને u ધારી લીધું, તો a રેઝ ટુ u શું આવી ગયું? x. બંને બાજુ log લીધા આ ગુણધર્મ પ્રમાણે કે m બરાબર n હોય તો કોઈ પણ આધાર પર બંને બાજુ log લેવાય. કોઈ પણ આધાર પર, આપણે b આધાર પર લઈએ, જવાબ b આધાર પર લાવવો છે એટલા માટે. અહીંયા c લખેલું હોય તો એ ચાલે, d લખેલું હોય તો એ ચાલે. જરૂરી એટલું જ છે કે બિલોંગ્સ ટુ શું હોય? r પ્લસ -1 ધન હોય, એક ન હોય. તો અહીંયા log a રેઝ ટુ u બેઝ b ઇઝ ઇક્વલ ટુ log x બેઝ b. ઘાતનો નિયમ u log a બેઝ b log x બેઝ b. ઘાતનો નિયમ u ને કરતા બનાવો log x બેઝ b અપોન log a બેઝ b. log x બેઝ b અપોન log a બેઝ b. ચલો u એટલે log x બેઝ a ને, log x બેઝ b બાય log a બેઝ b. તો આ આધાર પરિવર્તનનો નિયમ, બંનેના આધાર ચેન્જ કરેલા છે, ધ્યાન રાખજો. બરાબર? ફરીથી જોજો, log x બેઝ a, log x બેઝ a તો log x બેઝ b અપોન log a બેઝ b. log x બેઝ b અપોન log a બેઝ b. x ધન હોય, b ધન હોય, એક ન હોય ને, a બિલોંગ્સ ટુ r પ્લસ -1. આપણે log x બેઝ એને શું ધારી લીધું? u. ધારો કે u ઇઝ ઇક્વલ ટુ log x બેઝ a. આ લોગેરિધમિક ફોર્મને એક્સપોનેન્શિયલમાં કન્વર્ટ કરો તો a રેઝ ટુ u x આવે. હવે તમને ખબર છે કે m બરાબર n હોય, m બરાબર n હોય તો log m બેઝ b બરાબર log n બેઝ b લખાય. બંને બાજુ b આધાર પર log લઈએ, કારણ કે b આધાર પર જવાબ લાવવો છે. જો c આધાર પર જવાબ લખેલો હતો અહીંયા તો c આધાર પર log લેતે. શરત તો એક જ આવવાની, c બિલોંગ્સ ટુ r પ્લસ -1. તો a રેઝ ટુ u x એક્સપોનેન્શિયલ ફોર્મ, તો log a રેઝ ટુ u બેઝ b log x બેઝ b. તો ઘાત ગુણાકારમાં આવે, log a બેઝ b બરાબર log x બેઝ b. અહીંયા b બિલોંગ્સ ટુ r પ્લસ -1 આધારમાં છે એટલે. તો u log x બેઝ b અપોન log a બેઝ b. u એટલે log x બેઝ a ઇઝ ઇક્વલ ટુ log x બેઝ b અપોન log a બેઝ b. ખ્યાલ આવશે? તો આ જે છે એ છે આધાર પરિવર્તનનો નિયમ. દાખલા તરીકે આપણે જોઈએ તો log 7 બેઝ 15 હોય તો આને log 7 બેઝ 10 અપોન log 15 બેઝ 10 લખી શકીએ. હવે ઘણા એમ વિચારે કે 10 જ આધાર લેવો, જરૂરી નથી. આ આધાર કોઈ પણ લઈ શકો તમે, કોઈ પણ, ધન અને એક સિવાયનો. અહીંયા તમે આને આમ પણ કહી શકો કે log 7 બેઝ a અપોન log 15 બેઝ a. એ શું લેવાનો? કોઈ પણ ધન સંખ્યા સિવાય એક. આ ઉપયોગ કે log 7 બેઝ 15 હોય તો log 7 બેઝ 10 અને log 15 બેઝ 10. બરાબર? તો આનો બંનેનો સાબિતી અહીંયા કરાવેલી છે, ધ્યાન આપજો. બરાબર? જનરલી કેલ્ક્યુલેટર તમે જોશો ને તો 10 આધારનું લઘુગુણક આપેલું હોય, આમ આપેલું હશે log x બેઝ 10 ની વેલ્યુ.
તો x 7 લખો એટલે આનું મૂલ્ય મળી જાય, પછી x 15 લખો એટલે આનું મૂલ્ય મળે, બંનેનો ભાગાકાર કરો એટલે આનું મૂલ્ય મળે. આમાં આધાર પરિવર્તનનો નિયમ ઉપયોગી થશે. બરાબર. આ જનરલી જે છે 10 આધારનું લઘુગુણકના મૂલ્ય વધારે પ્રચલિત છે, ધ્યાન રાખજો. તો અહીંયા 10 આધાર પરનું કેલ્ક્યુલેટરમાં આપેલું જ હશે કે log x બેઝ 10 સાયન્ટિફિકમાં. તો x 7 લો તો આનું મૂલ્ય મળે, x 15 લો તો આનું મળે, બંનેનો ગુણોત્તર લો એટલે RHS મળે જે આનું મૂલ્ય હોય. એટલે જનરલી કોઈ પણનું મૂલ્ય મેળવવું હોય ને તો આ રીતે આપણે ભાગાકારનો પણ ઉપયોગ કરી શકીએ. જો log x બાય વાયમાં તકલીફ પડે, x 7 અને y 15 આમ ન કરવું હોય, બરાબર, તો આ રીતે છૂટું પાડી શકો. દાખલા તરીકે તમારે log 16 બેઝ 12નું મૂલ્ય મેળવવું છે, તો log 16 બેઝ 10 અપોન log 12 બેઝ 10 કોસ્ટ આ જે છે log x બેઝ 10 આપેલું જ હશે તમને, બરાબર, 10 આધારનું. આ બંનેના મૂલ્ય મેળવીને ગુણોત્તર લઈ શકો છો. ખ્યાલ આવશે? બરાબર. હવે આનો ઉપનિયમ છે, ધ્યાન રાખજો. આનો ઉપનિયમ છે, આ તો 10 આધાર લીધો છે, આમાં આધાર તમે કોઈ પણ લઈ શકો છો. ઉપનિયમ એવો છે log a base b 1 upon log b base a. log a base b 1 upon log b base a. ab belongs to r plus minus 1. r plus minus 1. અને ધ્યાન આપજો, log a base b not equal to 0. આ 0 ન થવું જોઈએ. log a base b 0 ન થવું જોઈએ. આ 0 ત્યારે જ થાય, એ 1 લઈએ તો એ 0 નથી જ થવાનું, ધ્યાન રાખજો. બરાબર, કારણ કે 1 upon 0 અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે આ ઉપનિયમ log a base b 1 upon log b base a. log a base b 1 upon log b base a. સાબિતી બહુ સરળ છે કે LHS આપણે લઈએ log a base b તો આને log a base x upon log b base x લખાય. બરાબર છે. આધાર પરિવર્તન અને x બિલોંગ્સ ટુ શું લેશો? r પ્લસ માઇનસ 1 આધાર છે, ધન 1 નહીં લેવાનો. આને આના છેદમાં લઈ જઈ શકો કારણ કે છેદનો છેદ અંશમાં 1 upon log b base x upon log a base x. હવે રિવર્સ આધાર પરિવર્તનનો ઉપયોગ કરો. જો આના પરથી પણ આ લખાય કે નહીં, તો log b base x upon log a base x સમાન આધાર છે તો આ થઈ જાય log b base a. આ થઈ જાય log b base a. ધ્યાન આપજો. તો log a base b is equal to 1 upon log b base a. log a base b is equal to 1 upon log b base a. LHS log a base b, તો log a base x upon log b base x. તો આને 1 upon log b base x પહેલા આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરેલો છે, ધ્યાન રાખજો. કોનો ઉપયોગ કરેલો છે? આધાર પરિવર્તન. x ધન છે અને 1 નથી. log a base x upon log b base x. 1 upon log b base x by log a base x થશે. તો 1 upon log b base a RHS. બરાબર. દાખલા તરીકે આમ આપેલું હોય ને કે log 1 upon log 10 base 5, તો ઉપર જાય ને તો આ log 5 base 10 લખી શકાય. આ ઉલટું થઈ જાય. 1 upon log 10 base 5, તો આ બે બદલાઈ જાય. log 5 base 10. 1 upon log 7 base 5, તો વ્યસ્ત કરો log 5 base 7. આ આધાર પરિવર્તનનો ઉપનિયમ છે, ધ્યાન આપજો. કોનો ઉપનિયમ છે? આધાર પરિવર્તનનો ઉપનિયમ. ખ્યાલ આવશે? તો આ આધાર પરિવર્તનનો નિયમ ખૂબ જ અગત્યનો કે log x base a log x base b upon log a base b. x belongs to r plus a
તો કે એ બિલોંગ્સ ટુ આર પ્લસ માઇનસ વન ને બી પણ આધારમાં છે એટલે આર પ્લસ માઇનસ વન. ખ્યાલ આવશે? આધાર પરિવર્તનનો નિયમ ને એનો ઉપનિયમ પણ ખૂબ અગત્યનો કે log a બેઝ b ઇઝ ઇક્વલ ટુ 1 અપોન log b બેઝ a. બરાબર. નેક્સ્ટ લઈએ કે log m રેઝ ટુ n અપોન a રેઝ ટુ k ઇઝ ઇક્વલ ટુ n બાય k log m બેઝ a. n બાય k log m બેઝ a, જ્યાં m બિલોંગ્સ ટુ r પ્લસ એ આધારમાં છે તો ધન હોય અને એક ન હોય, ધન હોય અને એક ન હોય. ધ્યાન આપજો. ખ્યાલ આવશે? LHS છે, સાબિતી જુઓ. log m અને k કોઈ પણ હોઈ શકે કારણ કે ઘાત છે. m રેઝ ટુ n બાય a રેઝ ટુ k, તો આને log m રેઝ ટુ n બેઝ b અપોન log a રેઝ ટુ k બેઝ b લખાય. કોના પરથી? આધાર પરિવર્તન. કોના પરથી લખાય? આધાર પરિવર્તન પરથી. જોજો કે log m રેઝ ટુ n બેઝ b અપોન log a રેઝ ટુ k બેઝ b. ચલો n આગળ આવે, n log m બેઝ b k log a બેઝ b. અને આમ લખે n બાય k log m બેઝ b અપોન log a બેઝ b. ફરીથી આધાર પરિવર્તનનો ઉપયોગ કરો તો આને log m બેઝ a લખાય. RHS. ધ્યાન આપજો. log m રેઝ ટુ n બેઝ a રેઝ ટુ k, that is n બાય k log m બેઝ n. n બાય k બંને ઘાતનો ગુણોત્તર log m બેઝ a. બરાબર. કઈ રીતે જુઓ તો આમાં m રેઝ ટુ n ને a રેઝ ટુ k છે, તો આધાર પરિવર્તનનો ઉપયોગ કરો તો m રેઝ ટુ n બેઝ b a રેઝ ટુ k બેઝ b. બરાબર. તો ઘાત ગુણાકારમાં આવે. અહીંયા ઘાતનો નિયમ ધ્યાન આપજો. તો n log m બેઝ b અપોન k log a બેઝ b અને n બાય k log m બેઝ b અપોન log a બેઝ b લખાય. log m બેઝ b અપોન log a બેઝ b લખાય. તો n બાય k log m બેઝ a લખાય. n બાય k log m બેઝ a. પાછો આધાર પરિવર્તન. આ બંને સમાન આધાર હતા તો આધાર પરિવર્તનનો રિવર્સ નિયમનો ઉપયોગ કરી શકો. RHS. દાખલા તરીકે આમ હોય કે log 4 ક્યુબ અપોન 5 રેઝ ટુ 5, તો આને લખી શકાય 3 બાય 5 બંને ઘાતનો ગુણોત્તર log 4 બેઝ 5. આ રીતે આનો ઉપયોગ આવી શકે છે. ધ્યાન આપજો. બરાબર. log x રેઝ ટુ 5 બેઝ y ક્યુબ, તો 5 બાય 3 log x બેઝ y. આ રીતે આ ગુણધર્મનો ઉપયોગ થઈ શકે છે. બરાબર. તો log m રેઝ ટુ n બેઝ a રેઝ ટુ k n બાય k log m બેઝ a. ખ્યાલ આવશે? તો ધ્યાન આપજો કે આટલા મહત્ત્વના ગુણધર્મો લોગના હતા. બરાબર. લોગના મહત્ત્વના ગુણધર્મો. ફરીથી પહેલો ગુણધર્મ કયો હતો? ધન વાસ્તવિક સંખ્યા y માટે log y બેઝ a મળે. log y બેઝ a મેળવવું હોય તો y કેવું હોવું જોઈએ? ધન જ હોવું જોઈએ, તો જ log y બેઝ a મળે. ધ્યાન આપજો. log y બેઝ a મેળવવું હોય તો y ધન જ હોવું જોઈએ. log y બેઝ a ત્યારે જ મળે જ્યારે y ધન હોય અને એ બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ ગણમાં 1 હોય. પછી બીજો ગુણધર્મ હતો log 1 બેઝ a 0.
બરાબર. એ કોઈ પણ હોઈ શકે ધન સિવાય એક. ત્રીજો ગુણધર્મ હતો log a બેઝ એ 1. એ ધન હોય અને એક ન હોય, કારણ કે આધાર એક ન હોય, આ એક ન હોય તો આ પણ એક નથી લેતા આપણે. log a બેઝ એ બરાબર 1. ચોથો ગુણધર્મ હતો x બરાબર y, તો log x બેઝ એ બરાબર log y બેઝ એ. એક્સ વાય ધન લેવાનું, એ આધાર જે છે એ ધન હોય એક ન હોય. જો આ બંને ધન સંખ્યા તો જ બંને બાજુ log લઈ શકીએ છીએ. શરતો આગળ બધી લખેલી છે આપણે. પછી a રેઝ ટુ log x બેઝ એ. x આધાર આધાર નિરાધાર, એ ધન એક નહીં લેવાનો અને x પણ ધન. અને આનો બીજો ગુણધર્મ પણ જોયો, log a રેઝ ટુ x બેઝ એ બરાબર x. log a રેઝ ટુ x બેઝ એ બરાબર x. ધ્યાન આપજો. બરાબર. પછી ગુણાકારનો નિયમ, log x ઇન્ટુ y બેઝ એ. log x બેઝ એ પ્લસ log y બેઝ એ. એક્સ વાય બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ r પ્લસ અને એ બિલોંગ્સ ટુ r પ્લસ માઇનસ 1. પછી ગુણાકારનો વ્યાપક નિયમ જોયો, x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ઇન્ટુ અપ ટુ xn બેઝ એ. તો log x1 બેઝ એ પ્લસ log x2 બેઝ એ પ્લસ log x3 બેઝ એ પ્લસ અપ ટુ log xn બેઝ એ. ભાગાકારનો નિયમ, log x અપોન y બેઝ એ, that is log x બેઝ એ માઇનસ log y બેઝ એ. log x બેઝ એ માઇનસ log y બેઝ એ. ધ્યાન આપજો. એક x અને y કેવું તો કે ધન લેવાનું છે r પ્લસ અને એ બિલોંગ્સ ટુ શું આવશે r પ્લસ માઇનસ ગણમાં 1. બરાબર. આ જ રીતે આનો ઉપનિયમ હતો log 1 અપોન y બેઝ એ માઇનસ log y બેઝ એ. પછી ઘાતનો નિયમ, log x રેઝ ટુ n બેઝ એ, તો n log x બેઝ એ. આધાર પરિવર્તનનો નિયમ, log x બેઝ y હોય તો log x બેઝ એ અપોન log y બેઝ એ. આનો ઉપનિયમ જોયો, log a બેઝ બી 1 અપોન log b બેઝ એ. બરાબર છે. ને છેલ્લે log x રેઝ ટુ m અને અહીંયા y રેઝ ટુ n હોય તો m/n log y બેઝ એ. અને આ બધા તમે પ્રોપર્ટી સાથે યાદ રાખશો જરૂરથી. બરાબર. x y a b ની શરતોને આધીન. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.